હાય નમસ્કાર, જય જોહાર, જય આદિવાસી. તો કેમ છો મારા યુટ્યુબ ઓલ્સ મેમ્બર? તમે લોકો મજામાં જ હશો એકદમ. અને ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે હંમેશા માટે સ્વાસ્થ્યમાં અને જીવનમાં હંમેશા ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે દરેકનું જીવન એકદમ અદ્ભુત રહે અને આનંદમય રહે. તો મિત્રો, વાત એની કરવાની છે, આપણે રહ્યા દેશી આદમી, ગામડાના એકદમ દેશી, બરાબર. એક વસ્તુ બીજું કે આપણી પાસે એક તો કશું હોતું નથી. આ 5-10 હજાર 10થી 12થી 15,000નો ફોન હોય. આપણે રહ્યા દેશી ગામડાના માણસ, બરાબર. તો આપણી પાસે એવી સિસ્ટમ તો છે નહીં કે આપણે એકદમ મસ્ત અદ્ભુત મસ્ત એકદમ HD વિડીયો બનાવી દઈએ, બરાબર છે. તો શું કરીએ? કોઈ પણ કામ કરવું છે, બરાબર છે, તો કામને લઈ અને આપણે શું કરવાનું છે? શરૂઆત તો કરવી જ પડવાની છે. જ્યાં સુધી આપણે એક શરૂઆત ના કરશું તો આપણને એક આઈડિયા કેવી રીતે આવશે કે હું આ કામ આવી રીતે કરીશ, આ કામ આવી રીતે કરીશ? કોઈ આઈડિયા આપણને મળવાનું નથી, બરાબર. બીજી વસ્તુ છે, આપણે દેશી ગામડાના માણસ છે. તમે ખાસ જ્યારે પણ વિડીયો શૂટ કરવા માટે જાઓ છો ને તો હંમેશા કેમેરાને ધ્યાન રાખવાનું કે જેથી કરીને કેમેરો ખરાબ હોય ને તો આપણે દેશી માણસ બસ કશું ન કરો. આ આપણા કપડાં છે ને, આપણે કપડાં પહેર્યા, આપણા દેશી માણસ પેન્ટ હોય કે શર્ટ હોય, બસ આમ એકવાર કહી નાખવાનું એટલે કેમેરો સાફ થઈ જાય. આગળનો ખરાબ હતો, આગળનો પણ કહી નાખવાનું એટલે સાફ થઈ જાય. બીજી વસ્તુ, અત્યારે ઓનલાઈનની અંદર ટ્રાયપોડ મળે છે. કારણ કે જો અત્યારે આ ફોન છે, બરાબર, તો હું આ રીતે શૂટ કરું છું તો સીધો આવી રીતે હું આ રીતે શૂટ કરું છું, બરાબર. તો આ રીતેથી હું આવી રીતે ફેરવી શકું, તમે જોઈ શકો એક લોકેશન એક્ઝેક્ટ. કારણ કે મોસ્ટ ઓફલી તો હું નથી વાપરતો, તો ખરેખર સ્ટેન્ડ કરતાં હાથનો ઉપયોગ વધારે કરું છું. એટલે તમે નક્કી કરો કે તમે એક સિટીની અંદર છે, મતલબ કોઈ કન્ટેન્ટ નક્કી કર્યો છે કે ચલો મેન મુદ્દો આપણો હતો કે આપણે કામ યુટ્યુબમાં કરીએ છીએ, બરાબર. તો પહેલાં કેમેરો સાફ કરી લેવાનો. બીજી વસ્તુ, આપણી પાસે અગર ટ્રાયપોડ તમે લાવી શકતા હો 500, 600, 700 રૂપિયામાં, આજે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે અને વગેરે વગેરે, હજી કંઈ બીજી કોઈ જે એપો છે એમાંથી તમે પણ ખરીદો. પણ અત્યારે જે કંઈ નાના મોટી કંઈ ખરીદી કરતા હોય તો ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આમાંથી આપણે ખરીદી કરી અને મંગાવી લેજો, બરાબર. બીજી વસ્તુ તમને મારે ખાસ એ કહેવાની કે તમે લોકો, ઘણા લોકોના વિચાર ખબર નહીં કેવા છે. કંઈક કામ કરવા માંગતા હોય ને તો 100માંથી 10 માણસ તો આપણને ચલો છોડો યાર, એવું નથી વાત કરવી એની આપણે. એટલે કહેવાનો મતલબ કે તમે સિટીની અંદર જો એક વસ્તુ માનો, તમે કોઈ શાકભાજીની લારી ઉપર જાઓ છો, બરાબર. હવે એ શાકભાજીની લારી ઉપર તમે જાઓ છો તો શાકભાજીનો જે લારીનો જે મતલબ વેચનાર હોય, એક વ્યક્તિ હોય, એ તમને કેમ કહો, ઓ આવો શાકભાજી લેવું છે. તમે કોઈ પાણીપુરીની દુકાન પર જાઓ છો, બોલો શું ખાવું છે, કઈ પાણીપુરી ખાવી છે, કઈ ફ્લેવરમાં ખાવી છે, તમે સામાન્યથી પૂછે છે કે નહીં તમને? કારણ કે એને ધ્યાન શેમાં છે? ફક્ત એના કામ પર ધ્યાન છે. તમે કંઈ પણ વસ્તુ નક્કી કર્યું છે, તમે કોઈ પણ કન્ટેન્ટ નક્કી કર્યો છે, તો કન્ટેન્ટની જોડે તમારું ફોકસ ક્યાં આવવું જોઈએ? માઇન્ડથી વિચારો, તમારું ફોકસ ફક્ત ને ફક્ત ક્યાં આવવું જોઈએ? કામ પર હોવું જોઈએ. હવે બીજી વસ્તુ કે તમે કામ પર ના ફોકસ કરતા આપણું ડેલીનું કન્ટિન્યુઅસ તમે નક્કી કર્યો કે કન્ટિન્યુ મારે વિડીયો બનાવવાના છે, સારા બને ખરાબ બને એ મને ખબર નથી. તમે જોઈ શકો અત્યારે એક મસ્ત, આમ તો આપણે દેશી ભાષામાં કહેવાય તો અગાસી ઉપર છું, બરાબર છે. જ્યાં રહું છું અને અગાસી ઉપર, મારી પાછળ તમે જોઈ શકો છો કંપની દેખાય છે. આજુબાજુથી મારો બેકગ્રાઉન્ડની અંદર, કારણ કે હું નજીક રહું છું ત્યાંથી હાઈવે પણ પ્રસાર થાય છે અને હાઈવે જાય છે એટલે અહીંથી વાહનોની અવર જવર છે, સાધનો આવે છે. આ બાજુ પાછળથી પણ અવાજ આવશે કંઈક જગ્યા પર થોડુંક દૂર બોરિંગ થઈ રહ્યો છે. એટલે દરેક વસ્તુ પર આપણે ધ્યાન નથી આપી શકતા, બરાબર છે. અને છતાં પણ એમાં ધ્યાન આપીએ છીએ અને એ વસ્તુ જે કરવાના છે એ જે વસ્તુ નથી કરતા, તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે, બરાબર. બીજી વસ્તુ કે જે ફોકસ હતું, બીજી વસ્તુ, તમે કોઈ સિટીની અંદર જાઓ, બરાબર, તો સિટીના ક્રાઉડમાં જાઓ, લોકોની વચ્ચે જાઓ અને ત્યાં જઈને કોશિશ કરો, ત્યાં જઈને બોલો. પછી કોઈક આવે છે, હા કોઈ એમ કે હા કેમ છો મારા વાલા મિત્રો, તો આ એક ક્લાઉડ આપણો જે અવાજ છે, જે વોઇસ છે, એકદમ તમે નોર્મલ કરી નાખતા હો તો ગભરાઈ જાવ. મને ખબર નથી પડતી. તમે
ગભરાવો કેમ છો યાર? આપણું ફોકસ ક્યાં છે? ફક્ત ને ફક્ત કામમાં હોવું જોઈએ. તો કામને ધ્યાન રાખો ને ભાઈ, બીજે ક્યાં ધ્યાન આપવાની જરૂર નથી, બરાબર? આજુબાજુ શું થાય છે શું નહીં, ફક્ત ધ્યાન આપણું હોવું જોઈએ, કેમેરામાં ફોકસ હોવું જોઈએ. કેમેરામાં જો તમે આવી રીતે કામ કરશો તો મને નથી લાગતું કે તમે કામમાં સક્સેસ ના મળી શકે, બરાબર? મળશે હંમેશા. હું પણ શીખું છું, તમને પણ કહી રહ્યો છું. હું ટાઈમ મળે છે તો વિડીયો બનાવી લઉં છું અને તમારા સુધી મારાથી જે કંઈ બને નાની એવી ઇન્ફોર્મેશન હું કંઈથી શીખું છું અને તમારી સમક્ષ લાવું છું અને કોશિશ કરું છું કે તમે પણ શીખો અને તમે પણ કામ કરી શકો, બરાબર છે? બાકી તો કશું છે નહીં. અત્યારે યુટ્યુબર બનવું જ છે, બસ સપનું એક છે કે યુટ્યુબર બનવું છે. બસ યુટ્યુબ જોડે ફેસબુક કરવું છે, ઇન્સ્ટાગ્રામ કરવું છે. તો આપણે કેમ બેસી રહીએ ભાઈ? આપણે આળસુ માણસ છીએ. શું આપણને કામ નથી આવડતું? શું આપણે ભણે છે? શીખવા ક્યાં મળે છે? મને આવડત ક્યાં મળશે? મને શીખવા ક્યાં મળશે? બસ દિમાગની અંદર એક જ પ્રશ્ન થાય કે મને શીખવા ક્યાં મળશે? એ શીખેલી વસ્તુ હું કંઈક જેને કરીશ ને એ હંમેશા પોતાની જાતને એટલી મજબૂત બનાવી દો ને, એટલી ઘસો કે આવનાર સમયની અંદર આપણે ક્યારે પણ જો પડી જઈએ ને તો ફરી આપણા દુનિયા આપણું બધું લૂંટી લે ને, પણ ફરી જો એક મોકો આપે ને ફરી ઊભો થવાનો વારો હોય ને ત્યારે છાતી ઠોકીને કહી શકીએ કે બસ હજી પણ મારામાં તેવડ છે, હું હજી ઊભો થઈ જઈશ. એટલે તમને આજે ભલે લાગતું હોય કે યાર આટલો મારો સમય વેસ્ટ જાય છે, આટલો સમય હું અહીંયા કાઢું છું, તાત્કાલિક કોઈને સક્સેસ નથી મળ્યું. જે કોઈને ઇતિહાસ તમે જોઈ લેજો, જે કોઈ માણસ સક્સેસ છે એમની હિસ્ટ્રી તમે જોઈ લેજો, એમના જીવન પરિચય અનુસાર જીવનની તમે ક્યાંક ઇન્ટરવ્યૂ જોઈ લેજો તો તમને ખબર પડશે કે આજે જે વસ્તુ આજે થઈ રહ્યું છે, જે વસ્તુનું જેનું નામ છે, એ માણસનું સક્સેસફુલ થવામાં કેટલો સમય લાગ્યો છે એકવાર જોઈ લેજો. આપણને નવાઈ લાગશે કે હાળું આપણે આ 1, 2, 10, 15, 20 વિડીયો બનાવીને આપણને લાગતું હોય કે યાર આ વસ્તુ મને સક્સેસ મળી જશે અને હું કરી લઈશ. ના ભાઈ, કશું નહીં. એટલે જ કહું છું કે તમે ખાસ મારું ફોકસ તમારું હોવું જોઈએ ફક્ત ને ફક્ત કામમાં. કામ સિવાયના બીજે જે કંઈ તમે કાર્ય કરતા હોય, ફ્રી ટાઈમમાં કરતા હોય તો ફ્રી ટાઈમમાં પણ તેમાં તમે ટાઈમ આપો છો. યુટ્યુબ માટે કામ કરો છો, ફેસબુકમાં કરો છો કે પછી ઇન્સ્ટાગ્રામનું કરો છો, બરાબર? ઓલરેડી તમે 3 જગ્યા પર સોશિયલ મીડિયાના 3 પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છો, બરાબર છે? હું અત્યારે કરું છું, તમે કરો છો, આપણે સર્વ બધા કરીએ છીએ. પણ કદાચ ભગવાન માતાજી અને તમારા સપોર્ટના કારણે કદાચ આવનાર સમયે આપણે સક્સેસ મળી ગઈ તો જરૂરથી, કારણ કે મને ખબર છે કે તમે લોકો મને સપોર્ટ કરશો. મને પોતાના ઉપર બિલીવ કરું છું, પોતે બિલીવ કરું, પોતે કોન્ફિડન્સ છે કે ના, હું કામ કરું છું તો મને સક્સેસ મળશે, કારણ કે મારા ઉપર મને વિશ્વાસ છે. બાકી મારવા તારવા એ તો બેઠી છે મારી માં, પાવાવાળી ડુંગરાવાળી બેઠી છે. જોનાર તો એ છે ભાઈ, જોનાર તો મારો ઉપરવાળો છે. આ સૃષ્ટિ પર નક્કી કરનાર કોણ છે? એ તો મારવા તારવા એ તો ઉપરવાળાના હાથમાં છે. પણ આ જીવન મળ્યું છે ને, એ જીવનની અંદર એક વાર તો એવું જીવીને જઈએ ને કે વર્ષો વીતી જાય પણ હંમેશા આપણું નામ યાદ રહે, આપણો ઇતિહાસ યાદ રહે કે વાહ, આ કંઈક કરીને ગયો. બસ દોસ્તો, બાકી તમે ફેસબુક યુટ્યુબથી જોતા હોય મારો વિડીયો તો યુટ્યુબને પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરજો, મિત્રો દોસ્તો સુધી શેર કરજો. ફેસબુકથી જોતા હોય તો ફેસબુકમાં ફોલો કરી લેજો, ઇન્સ્ટામાંથી જોતા હોય તો ઇન્સ્ટામાંથી ફોલો કરી લેજો, બરાબર? બાકી વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તબ તક મળીએ એક નવા વિડીયોમાં. જય જોહાર, જય આદિવાસી.